નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ફાયર ફિઝિક્સ એપ્લિકેશનમાં આપ સૌનું સ્વાગત છે। 11 સાયન્સ ફિઝિક્સ સર અઘરું લાગે છે। નીટ અને જેઈ 2026નું ટાર્ગેટ છે, જોરદાર માર્ક્સ લાવવા છે નીટ અને જેઈ એ પણ 2026ની અંદર। તો તમે રાઈટ પ્લેટફોર્મ પર આવીને ઊભા છો। ફાયર ફિઝિક્સ એપ્લિકેશનની અંદર ઘણા બધા કોર્સીસ અવેલેબલ છે, એમાંનો આ એક કોર્સ જે છે એ લાઈવ કોર્સ છે। અત્યારે હાલમાં 11 સાયન્સમાં ભણતા હોઈએ પણ 11 સાયન્સની એનસીઆરટી નથી આવડતી, ચિંતા નહીં કરો। 11 સાયન્સની એનસીઆરટી નથી આવડતી પણ તમને અહીંયા આગળ આ બેચની અંદર ફિઝિક્સ 11 સાયન્સ ફિઝિક્સની અંદર તમને શીખવવામાં આવશે નીટ અને જેઈના ડિટેલ કોન્સેપ્ટ। જો તમે આ મારા લેક્ચર તમે જોઈ લીધા એટલે સમજો તમે એનસીઆરટી તમે જાતે સોલ્વ કરી લેશો। સર આના ડેમો લેક્ચર જોવા હોય તો કેવી રીતે જોવા? તો ડેમો લેક્ચર જોવા માટે આ કોર્સની અંદર તમારે જવાનું છે કન્ટેન્ટમાં। કોન્ટેન્ટની અંદર જશો તો કોર્સ ઇન્ફોર્મેશન અને પાસ્ટ રિઝલ્ટ જે છે એ તમે જોઈ શકશો, સાથે સાથે અહીંયા ડેમો લેક્ચર્સ આપેલા છે। તો ડેમો લેક્ચરની અંદર 11 સાયન્સમાં ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 4 કયું છે? ન્યૂટન લો ઓફ મોશન, એટલે કે ટૂંકમાં ન્યૂટનના ગતિના નિયમો। તો એના ઉપર ક્લિક કરશો તો જોશો લાઈવ ક્લાસ 1, લાઈવ ક્લાસ 2, એટલે ટોટલી આખું ચેપ્ટર જે છે મેં અહીંયા આગળ મૂકેલું છે। તમે એ 5 લેક્ચર ભરો પછી ડિસાઈડ કરો કે ના ખરેખર મારે આ બેચ લેવી જોઈએ કે ના લેવી જોઈએ। જોરદાર આ ચેપ્ટર ભણાવેલું છે। અત્યારે હાલમાં ટોટલ ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 3, ચેપ્ટર 4 પૂરા થયા છે। હવે નેક્સ્ટ ચેપ્ટર નંબર 5 શરૂ થશે। મોડું નહીં કરતા આ લાઈવ બેચીસ છે। સર સમય શું હોય? તો સમય જે છે એ તમને બતાવી દઉં। ઓવરવ્યૂની અંદર બધી જ ડિટેલ લખી છે। સમય શું સર? કે મંડે, ટ્યુઝડે અને વેનસડે, સોમવાર, મંગળવાર અને બુધવાર રાત્રે 7 અને 5 અથવા તો 7 ને 10થી શરૂ કરીને 9:15, એટલે 2.5 કલાકનો 3 દિવસ લેક્ચર આવશે અને દર રવિવારે આની ટેસ્ટ આવશે। જોરદાર લાઈવ કોર્સ છે, આજે જ એડમિશન લઈ લો, 100% ફાયદો થશે। મળીએ નવા લેક્ચર સાથે, ત્યાં સુધી રજા લઈએ।